હવે જ્યારે જામનગરની ધરા ઉપર આ જામનગર રત્ન એવોર્ડ થઈ રહ્યો હોય ત્યારે જામનગરના ભવ્ય ઇતિહાસમાં પણ આપણે લટાર મારી લઈએ. દેશની આઝાદી પહેલા નવા નગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું આ રજવાડું એટલે જામનગર. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઈસવીસન 1540માં રંગમતી અને નાગમતી નદીઓના કિનારે થયાનું ઇતિહાસકારો માને છે. હવે વર્તમાનની વાત કરીએ તો બાંધણી માટે તો દેશ વિદેશમાં જામનગર સિટી ખૂબ પ્રખ્યાત છે, પણ આજે તો આ શહેરે બ્રાસ સિટી તરીકેનું ઉપનામ પણ મેળવ્યું છે. પિત્તળનો ખૂબ મોટો ઉદ્યોગ અહીંયા વિકાસ પામ્યો છે. હવે ભારતીય પરંપરા પ્રમાણે જ્યારે પણ કોઈ આવા સમારોહની શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. ત્યારે આ એવોર્ડ ફંક્શનની પણ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. ત્યારે હું નમ્ર વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, માનનીય શ્રી લાખાભાઈ કેશવાલા, માનનીય શ્રી રાજુભાઈ ચંગાની અને માનનીય ડોક્ટર લાલજી બલદાનિયા આપ આવશો અને દીપ પ્રાગટ્ય કરશો. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યમ ધનસંપદઃ. સૌથી પહેલી જે કેટેગરી છે એને આપણે મંચ ઉપર એમની સાહસ ગાથાને આપણે જાણીએ એ પહેલા હું મંચ ઉપર આમંત્રિત કરીશ માનનીય ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા અને માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. આપના હસ્તે એવોર્ડીને સન્માનવાના છે. આપ મંચ ઉપર પધારશો. નેક્સ્ટ કેટેગરી સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ મિસ્ટર નિખિલ ભટ્ટ. ભારતીય શેર બજાર અને એનાલિસ્ટોમાં જેમનું નામ સફળતાના પ્રથમ શિખરે છે અને સ્ટોક માર્કેટ સાથે પોતીકો સંબંધ ધરાવતા ગુજરાતના યુવા સ્ટોક એનાલિસ્ટ શ્રી નિખિલભાઈ ભટ્ટ શેર બજારના એકમાત્ર ISO 9001-2015 સર્ટિફાઈડ તેમજ સેબી માન્ય રિસર્ચ એનાલિસ્ટ અને ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે સંપૂર્ણ રિસર્ચ માહિતી, ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ અને માર્કેટ સ્કેન જેવી આર્થિક કોલમોના માધ્યમથી અંદાજિત 48 દૈનિક પત્રો અને ટીવી મીડિયા દ્વારા છેલ્લા 24 વર્ષથી રોકાણકારો, ટ્રેડરો અને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરોને સચોટ માર્ગદર્શન આપે છે. તાળીઓથી આપણે એમને વધાવીશું મંચ.